નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્સનું આજે આપણું લેક્ચર નંબર 3 અને યુટ્યુબ લેક્ચર નંબર જે 80 આપણી જે સિરીઝ ચાલી રહી છે, તો 15/7/2023ના રોજ આપણું જે વિડીયો લેક્ચર છે, આજે એ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી એવો ટોપિક, એ ટોપિક વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે મેન્યુઅલી એને સારો એવો સ્ટડી કરીશું, અભ્યાસ કરીશું. તો એ ટોપિક વિશે આપણે સવિશેષ ચર્ચાઓ કરીએ. તો ટોપિકની આપણે વાત કરીએ છીએ તો એ ટોપિકનું નામ છે ભૌતિક શાસ્ત્ર, જેની આપણે શરૂઆત જ કરીશું કે ભૌતિક શાસ્ત્ર એ બે રીતે બંધાયેલું છે. એક તો મૂળભૂત રીતે છે, બીજું છે સાધિત. હવે મૂળભૂત શું છે કે જે બ્રહ્માંડની અંદર રચાયેલું છે, કે જે રાશિને નિર્મિત કરવામાં નથી આવી તેવી રાશિઓ જે મૂળભૂત રીતે જોવા મળે, અને એ રાશિઓ પરથી બનાવેલી અન્ય રાશિઓને જેને આપણે સાધિત રાશિઓ તરીકે ઓળખીશું. તો આ ભૌતિક શાસ્ત્ર જેને આપણે ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ, તો એ ફિઝિક્સના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે જેને ઓળખવામાં આવતા એવા વૈજ્ઞાનિકનું નામ, કદાચ તમે મેથ્સની અંદર જાણતા હોય કે મેથ્સના મેથેમેટિશિયન પણ હતા. એ વ્યક્તિ પોતે ભૌતિક શાસ્ત્રના પિતા પણ હતા. તો મેથ્સના પણ પિતા છે અને ભૌતિક શાસ્ત્રના પણ પિતા છે. એ વ્યક્તિનું નામ છે આર્કિમિડીઝ. આ આર્કિમિડીઝ એ આજકાલના વતની નથી. આજથી 2300 વર્ષ પહેલાં થઈ ચૂકેલા આ વ્યક્તિ આર્કિમિડીઝ, એમને ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો આર્કિમિડીઝને એટલા જ માટે ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે. સમझे? नहीं, तुम नहीं समझे तो हम समझते हैं कि आर्किमिडीज को भौतिक शास्त्रना पिता क्यों कहते हैं. तो देखते रहिए, मुस्कुराते रहिए और पढ़ते रहिए. તો આર્કિમિડીઝને ભૌતિક શાસ્ત્રના પિતા એટલા જ માટે કહેવામાં આવે છે કે આમના દ્વારા એક અગત્યની શોધ થયેલી છે. તો એ અગત્યની શોધ કઈ રીતે થઈ, તો એના સાથે એક સ્ટોરી સંકળાયેલી છે. તો એ સ્ટોરીની આપણે થોડી વાત કરીએ. જેમ કે એક રાજા હતો, એ રાજાનું તો જેમ કે નામ કંઈ પ્રચલિત હતું નહીં. તો એ રાજાએ પોતાનું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત થાય એના માટે કંઈક યુક્તિ રચી. જેમ કે માની લો કે તમે છો, પણ તમને કોઈ ઓળખતું નથી. પણ માની લો કે તમે માર્કેટની અંદર રોલ્સ રોય ગાડી લઈને ફરતા હોય, તો એ રોલ્સ રોય ગાડીના કારણે અન્ય લોકો પણ જાણશે કે આ વ્યક્તિ જોડે રોલ્સ રોય ગાડી છે. તો એ જ રીતે આ રાજા એક યુક્તિ સૂજી કે મારું નામ તો પ્રચલિત નથી, પણ દેશ વિદેશમાં મારું નામ પ્રચલિત થાય એના માટે એવું કંઈક બનાવીએ કે જેના કારણે એની સાથે મારું નામ જોડાય. તો મંત્રીમંડળ જોડે સલાહ સૂચન લીધા અને મંત્રીમંડળે કીધું કે રાજા, આપણે મુગટ, આબેહૂબ મુગટ બનાવીએ કે એ મુગટની દેશ વિદેશની અંદર વાતો થાય. તો એ દેશ વિદેશની અંદર વાતો થશે તો સાથે સાથે રાજાનું નામ, કે રાજા જોડે ભવ્યથી ભવ્ય મુગટ છે. તો એવા રાજાએ આવી યુક્તિ વિચારી. એ યુક્તિ વિચારી તો રાજાએ સોનીને આમંત્રિત કર્યા. એમાંથી એક સોનીને પસંદ કરવામાં આવ્યો. સોનીને સોનું આપવામાં આવ્યું. સોનીએ મુગટ બનાવ્યો. મુગટ બનાવી દીધા પછી એ મુગટની દેશ વિદેશમાં ચર્ચાઓ થવા લાગી કે રાજા જોડે ભવ્યથી ભવ્ય મુગટ છે. પણ સાથે સાથે કહેવત છે કે ભાઈ પબ્લિક તો રાજા રામનું એ નથી. અંદરથી એક અફવા ઉડી કે રાજા જોડે મુગટ છે, એ મુગટમાંથી સોનીએ સોનાની ચોરી કરેલી છે. તો આ લીધે આ વાત પહોંચી રાજ દરબારમાં. રાજાએ કીધું ભાઈ હાજર કરો સોનીને. સોનીને હાજર કરવામાં આવે. સોનીને પૂછવામાં આવ્યું, બોલ તે ચોરી કરી છે? સોની કે રાજા, જેટલું આપ્યું હતું એટલું તમે તોલી જુઓ. રાજાએ તોલ્યું તો મુગટનું માપ બરોબર નીકળ્યું. રાજાની અંદર સંદેહ ઘૂસી ગયો હતો. તો સંદેહને દૂર કરવા માટે રાજાએ ફરીથી એક જાહેરાત કરી કે જે સોનીની ચોરી પકડી આપશે એને માગ્યું ઇનામ આપવામાં આવશે. બધા જ લોકોને વારાફરતી બોલાવવામાં આવ્યા. બધા જ લોકોએ પ્રયત્નો કર્યા, પણ કોઈ સફળ નીવડ્યું નહીં. આખિરકાર કોને બોલાવવામાં આવે છે? આર્કિમિડીઝને. આર્કિમિડીઝને રાજા વાત કરે છે. આર્કિમિડીઝ વાતને ગહનતાથી સમજે છે. સાંભળ્યા પછી આર્કિમિડીઝ નગર પરિયોજનાની અંદર ફરતા બહાર સ્નાનાગાર છે ત્યાં સ્નાન કરવા માટે જેવો
સ્નાનાઘરની અંદર કૂદકો મારે છે, મેન્ટોસ ખાઓ દિમાગ કી બત્તી જલાઓ, એમ આર્કિમિડીઝના મગજની અંદર એક લાઇટ ઝબૂકે છે અને એ લાઇટ એવી ઝબૂકે છે કે એવું કહેવાય છે કે આર્કિમિડીઝ નગ્ન અવસ્થાએ ભર બજારની અંદર યુરેકા 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 કરતા દોડે છે. યુરેકાનો મતલબ થાય મળી ગયો મળી ગયો મળી ગયો. તો આ સાથે આર્કિમિડીઝે કઈ રીતે આ સોનાની ચોરી શોધી એ વિશે આપણે સમજીએ. તો આર્કિમિડીઝે જેવો પાણીમાં કૂદકો માર્યો તરત આર્કિમિડીઝની અંદર એક સવાલ ઉઠ્યો કે કોઈ પદાર્થ પાણીમાં કાં તો તરે છે કાં તો ડૂબે છે. તો કોઈ પદાર્થ પાણીમાં કેમ તરે છે અને કેમ ડૂબે છે એ આર્કિમિડીઝ સમજી ગયા. એ સમજી ગયા કે જ્યારે હું પાણીમાં કૂદ્યો તો મારું જે શરીરનું કદ હતું એ કદ કરતાં મારું રહેલું જે દળ છે એ વધુ હોવાના કારણે એ પાણીની અંદર ડૂબી રહ્યું છે. હવે સજીવ સૃષ્ટિ પાણીની અંદર બેલેન્સ થઈ શકે છે એ છે આપણા હાડકાના કારણે. તો કોઈ પદાર્થની વાત કરી તો કોઈ પદાર્થ પાણીમાં તરે છે અથવા તો ડૂબે છે. એક્ઝામ્પલ તરીકે સમજીએ, જેમ કે આ પેન છે. આ પેન માની લો કે લોખંડની બનેલી છે. આ પેનનો સળિયો છે. આ પેનને હું પાણીમાં જ્યારે ફેંકીશ ત્યારે આ પેન પાણીની અંદર શું થઈ જશે? ડૂબી જશે. તો સિમ્પલ કોન્સેપ્ટ, આ જ પેનને મારે પાણીમાં તરાવી છે ડૂબાડ્યા વગર. તો એની સાથે લાકડું બાંધવા એવું આપણે વાત નથી, પણ ટૂંકની અંદર આ પેનને મારે પાણીમાં તરાવી છે તો શું કરીશ? તો આ પેનને હું ટીપીને એક પતરું કરી નાખીશ. હવે પતરું કરીશ અને પાણીમાં નાખીશ તો હવે એ પતરું થઈ ગયું. મતલબ હવે શું થઈ ગયું કે જે જગ્યાએ એક જ જગ્યાએ એનું દળ બધું લાગતું હતું એ દળ હવે એની કદ સાથે શું થઈ ગયું? વિભાજિત થઈ ગયું. જેના કારણે આ પદાર્થ પાણીની અંદર શું થઈ રહ્યો છે? તરી રહ્યો છે. તો આ આર્કિમિડીઝે એના આધારિત એક શોધ કરી અને એક રાશિનું નામ છે. તો આર્કિમિડીઝ દ્વારા જે શોધાયેલી જે રાશિ છે તો એ રાશિને આપણે કહીશું ઘનતાની શોધ. કઈ રાશિની શોધ કરેલી છે આર્કિમિડીઝે? તો ઘનતાની શોધ કરેલી છે. હવે ઘનતા એટલે આપણે સમજીએ તો આર્કિમિડીઝ દ્વારા થયેલી શોધ, એ શોધનું નામ હતું ઉત્પ્લાવક બળ, જેને બીજી ભાષામાં કહીએ તરલનો સિદ્ધાંત. તરલનો સિદ્ધાંત ઇંગ્લિશ શબ્દમાં કહેવાય ફ્લોટેશન રૂલ્સ. એ ફ્લોટેશન રૂલ્સની શોધ કરી આર્કિમિડીઝ, જેને આપણે કહીશું ઉત્પ્લાવક બળ તરીકે. ઉત્પ્લાવક બળ એટલે જે પદાર્થ પાણી ઉપર ફ્લોટ થઈ રહ્યો છે, તરી રહ્યો છે, એવા બળને આપણે ઉત્પ્લાવક બળ, જેની શોધ કરી આર્કિમિડીઝ. આ ઉત્પ્લાવક બળ કોના પર આધારિત છે? તો ઉત્પ્લાવક બળ આધારિત છે પદાર્થની ઘનતા પર. હવે ઘનતા એટલે શું તો એને આપણે પ્રોપરલી સમજીએ. ઘનતા, જેને ઇંગ્લિશ શબ્દમાં આપણે કહીશું ડેન્સિટી. ઘનતા મીન્સ ડેન્સિટી. તો મુખ્ય આપણી એક રાશિ છે ઘનતા વિશે આપણે સવિશેષ ચર્ચા કરીએ. તો ઘનતા માટે વપરાતી જે સંજ્ઞા છે એ સંજ્ઞાને આપણે રો તરીકે ઓળખીએ, જેનો સિમ્બોલ આ રીતે જોવા મળે છે. ઘનતા જેની સંજ્ઞા રો, સિમ્બોલ છે આ રીતે જોવા મળશે. હવે ઘનતા એટલે શું મિત્રો? તો ઓલરેડી તમે જાણો છો, દળ ભાગ્યા કદ. હવે મિત્રો દળને આપણે માસ શબ્દ કહીએ છીએ અને કદને આપણે ઇંગ્લિશમાં વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. દળનો એકમ છે કિલોગ્રામ. હવે કદનો એકમ શું થાય? તો હવે કદ એટલે શું? તો માની લો કે કોઈ રૂમ છે, એ રૂમમાં કોઈ વસ્તુ સમાવી છે તો રૂમનું આપણે કદ નક્કી પડે. તો કદ એ 3 ડાયમેન્શન મેજરમેન્ટ છે. તો 3 ડાયમેન્શન મેજરમેન્ટ એટલે શું? તો લાંબુ પણ છે, પહોળું પણ છે અને ઊંચું પણ છે. તો એનો મતલબ છે કોઈ પણ પદાર્થનું કદ છે એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ અંતરનો એકમ તરીકે આપણે કોને લઈએ છીએ? તો અંતરનો જનરલી એકમ છે મીટર. તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, તો 3 વખત મીટરનો આપણે ગુણાકાર કરીશું એટલે એનો એકમ થાય મીટર ક્યુબ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા મિત્રો દળ લખેલું છે. તો દળ અને વજન બંને વચ્ચે તફાવત છે. વજનનો યુનિટ ચલો જણાવતો નથી હું તમને. વજનનો યુનિટ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે વજન માટે કયો એકમ વપરાય છે, એસા એકમ. ઓકે, તો દળ અને વજન બંને જુદું છે. દળ શું છે? તો ગુરુત્વાકર્ષણ બળ સાથે દળનો ગુણાકાર એટલે વજન કહેવાય. જ્યારે દળ એ એની અચળ રીતે સંકળાયેલી રાશિ છે ભાઈ. તો દળ અને કદના ગુણોત્તરને આપણે કઈ રાશિ તરીકે ઓળખીએ છીએ? ઘનતા. આ ઘનતાની શોધ કરી આર્કિમિડીઝ. કોઈ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે એવું સાબિત કોને કર્યું? આર્કિમિડીઝે સાબિત કર્યું. તો હવે આ ઘનતા વિશે આપણે સવિશેષ ચર્ચા કરીએ. તો આ પદાર્થ
તરશે કે ડૂબશે, શું છે ભાઈ? તો હાલ મેં તમને જેમ કે પતરાવાળી આપણે વાત કરી, તો અહીંયા ઘનતા વિશે મિત્રો અહીંયા ધ્યાન રાખજો. ખાસ બાબત, ઘનતા એટલે દળ ભાગે કદ, એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ તરીકે. તો હવે સમજીએ. માની લો કે કોઈ બે માપ વજનિયા છે. એક વજનિયું છે એફઈ અને એક વજનિયું છે એયુ. એફઈ મીન્સ શું? તો એફઈ મીન્સ આપણે જેને આયન કહીએ અને એયુ મીન્સ જેને આપણે સોનું તરીકે ઓળખીએ છીએ. તો બંનેના થિકનેસ સેમ છે, બંનેના ડાયામીટર સેમ છે. તો બંને વજનિયામાંથી જ્યારે આપણે હાથમાં પકડીશું તો આપણને કયું વજનિયું ભારે લાગશે? તો જનરલી તમારા મગજની અંદર એક જ આન્સર હશે, એ વજનિયું ભારે લાગશે લોખંડનું. પણ એવું નથી મિત્રો, લોખંડ કરતાં અઢી ગણી ઘનતા સોનાની છે. હવે શું? આ ઘનતા એટલે મેં તમને કીધું દળ ભાગ્યા કદ. તો જેટલું કદ ઓછું એમ એની અંદર એનું સમાયેલું દળની માત્રા વધુ, એમ એની ઘનતા વધારે. જેમ કે અંશ મોટો હોય, સ્વાભાવિક વસ્તુ છે, આંકડો મોટો થાય, છેદ મોટો હોય તો આંકડો નાનો થાય છે. તો આપણને આ તો ખ્યાલ જ છે ભાઈ. તો હવે શું? આયનનો જે પરમાણુ ક્રમાંક છે 26 છે, સોનાનો પરમાણુ ક્રમાંક છે 79. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર ટોટલ પ્રોટોનની સંખ્યા 79 છે, આયનમાં ટોટલ પ્રોટોનની સંખ્યા 26 છે. તો સ્વાભાવિક રીતે પરમાણુ ભારે કોનો થયો? સોનાનો. તો સોનાનો પરમાણુ ભારે છે કોની સાપેક્ષે? લોખંડના પરમાણુની સાપેક્ષે. બીજી વસ્તુ છે કે આપણને ખ્યાલ છે કે લોખંડને ટીપી શકાય છે, પણ એટલી હદે ટીપી શકાતું નથી, નહીં તો લોખંડ શું થઈ જશે? બે ભાગમાં વિભાજિત. પણ જ્યારે સોનાનો 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. એનો મતલબ છે કે એના પરમાણુની જે મોલિક્યુલર જે બોન્ડિંગ છે, એટોમિક જે બોન્ડિંગ છે, એ સહજ વધુ મજબૂત છે. કોની સાપેક્ષે? આયનની સાપેક્ષે. તો એની મતલબ પરમાણુની માત્રા પણ વધારે છે, પરમાણુનો ભાર પણ વધારે છે, તો પરમાણુનું દળ પણ વધુ છે. તો કદ ઓછું છે પણ એમાં રહેલા પરમાણુની સંખ્યા સોના કરતાં વધુ છે અને એનો ભાર પણ વધુ છે. એટલે ઓછા કદમાં એનું દળ વધુ એકત્ર થયેલું છે, તો દળ વધી જાય છે કદની સાપેક્ષે. એનો મતલબ થયો કે લોખંડ કરતાં સોનાનો ભલે ટુકડો નાનો હોય છતાં પણ એ વજનદાર હોય છે. હવે આ જ ગુણોત્તર હું નાનામાંથી મોટો કરતો જાઉં. નાનામાંથી મોટો માની લો કે આટલા કદમાં 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 10 ગ્રામ સોનું સમાયેલું છે. 1 સેન્ટીમીટરનું 2 સેન્ટીમીટર ક્યુબ કરીશ તો એનો મતલબ 10 ગ્રામના 20 ગ્રામ થશે. હું 10 સેન્ટીમીટર ક્યુબ કરીશ તો અહીંયા 100 ગ્રામ થશે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે 10 ભાગ્યા 1 કરું કે પછી 100 ભાગ્યા 10 કરું, મને ગુણોત્તરનું પ્રમાણ તો કેવું મળે છે? ફિક્સ જ મળે છે. એનો મતલબ છે કે આના આધારિત આપણે સોનાની ઘનતા હોય કે કોઈ પણ પદાર્થની ઘનતા, મતલબ શુદ્ધ પદાર્થ હશે તો એ શુદ્ધ પદાર્થમાં એના કદમાં એના રહેલા પરમાણુની સંખ્યા ફિક્સ હશે, અને ફિક્સ હોવાના કારણે એનું દળ પણ ફિક્સ થઈ ગયું. તો દળ અને કદનો ગુણોત્તર બદલી શકાતો નથી. આ સાબિત કરે છે ઘનતા. આવું સાબિત કર્યું આર્કિમિડીઝ. કોને મિત્રો સાબિત કર્યું? આર્કિમિડીઝે. અને એ આર્કિમિડીઝે આ સાબિત કરવાથી એમને નક્કી કર્યું કે કોઈ પણ પદાર્થની શુદ્ધતા તેની ઘનતાને આધારે નક્કી થાય છે. કોઈ પણ પદાર્થ કેટલો શુદ્ધ છે એ ડિપેન્ડ કરે છે એની ઘનતા ઉપર. તો એનો મતલબ છે કે મિત્રો આપણે સોનું ખરીદીએ છીએ તો એ સોનું જે 24 કેરેટ કહીએ છીએ, તો 24 કેરેટ એ યુનિટ કોના ઉપરથી રચાયેલો છે? તો એ ઘનતા ઉપરથી. કારણ કે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ પદાર્થનું જે કદ છે એમ એનું દળ ફિક્સ હોય. જેમ મોટું થાય તો દળ અને કદનો ગુણોત્તર બદલાતો નથી, નાનું થાય તો દળ અને કદનો ગુણોત્તર ફિક્સ જ રહે છે. એ ક્યારે ચેન્જ થતો નથી. ક્યારે ચેન્જ થાય કે જ્યારે એની અંદર કોઈ બીજી ઇમ્પ્યોરિટી ઉમેરવામાં આવે છે, અન્ય કોઈ ધાતુ એની અંદર મિશ્ર કરવામાં આવે છે, જેના કારણે એમાં રહેલા જે પરમાણુની સંખ્યા ઘટી ગઈ અથવા તો વધી ગઈ, બીજા અન્ય પરમાણુ ઉમેરવા કારણે એના કારણેનું દળ ચેન્જ થઈ ગયું. દળ ચેન્જ થયું અથવા તો કદ, બેમાંથી એક રાશિ ચેન્જ થશે, જેના કારણેની ઘનતા શું થઈ જશે? ડેફિનેટલી ચેન્જ થઈ જશે. તો મતલબ કદ વધારવા જઈએ તો એનું જો દળ એક ફિક્સ રાખીશું તો કદ ચેન્જ થશે, કદ ફિક્સ રાખીશું તો એનું દળ ચેન્જ થશે, અને એના કારણે એની જે ઘનતા એક્યુરેટ હતી એ ઘનતા એક્યુરેટ મળતી નથી.
તો મતલબ ઘનતા ચેન્જ થાય છે અને એના આધારિત આર્કિમિડીઝને ખ્યાલ આવ્યો કે આ સોનાની અંદર અન્ય કોઈ ધાતુ ઉમેરવામાં આવી છે અને એમ સોનાની ચોરી પકડી આપી. પણ સોનીની વાત સાંભળી, કારણ કે સોનીને ખ્યાલ હતો કે 24 કેરેટ સોનામાંથી ક્યારે કોઈ આભૂષણો બની શકતા નથી અને એટલા જ માટે સોનાની અંદર અન્ય ધાતુ, તો સોનાની અંદર અન્ય કઈ ધાતુ ઉમેરવામાં આવે તો જનરલી કોપર ઉમેરવામાં આવે, સૌથી વધુ કોપર ઉમેરવામાં આવે. હવે પ્રશ્ન એવો બને તો ભૂતકાળની પરીક્ષામાં સોનામાં નીચેનામાંથી કઈ ધાતુ મિશ્ર કરવામાં આવે છે તો બંને ઓપ્શન સાચા આપ્યા હતા, સિલ્વર એન્ડ કોપર. તો જનરલી છે ભાઈ સિલ્વર થોડું મોંઘું છે, કોસ્ટલી છે, સોનાની કોપરની સાપેક્ષે તો સ્વાભાવિક વસ્તુ છે. સોની લોકો શું કરતા હોય છે, કોપરની અંદર એડ કરતા હોય છે. તો જનરલી કોપર ઉમેરવામાં આવે અને કોપરનો પરમાણુ ક્રમાંક છે 29. તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પરમાણુનો ભાર કેવો થઈ ગયો, સોનાની સાપેક્ષે ઓછો થઈ ગયો. તો 22 કેરેટ સોનું બળશે તો મતલબ એની ઘનતા કેવી થઈ જશે, બદલાઈ જાય છે અને ઘનતા બદલાઈ જાય એના આધારિત એને દળ અને કદનો આપણે ગુણોત્તર બદલાઈ ગયો તો ઘનતા સ્વાભાવિક વસ્તુ બદલાઈ ગઈ છે ને એના આધારિત કોને આ ચોરી શોધી આપી, આર્કિમિડીઝ દ્વારા આ ચોરી શોધવામાં આપી. તો કોઈ પણ પદાર્થની શુદ્ધતા તેની ઘનતાની સાપેક્ષે નક્કી થાય છે. કોઈ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે તે પદાર્થની ઘનતા પર આધારિત છે. તો હાલ આપણે વાત કરી કે એનું કદ ફિક્સ છે, રાખીએ. માની લો કે કોઈ પદાર્થનું મેં કદ ફિક્સ કરી દીધું પણ એના કરતાં એમાં સમાયેલું દળ ઘટી જાય છે. તો કદ વધુ થઈ ગયું, દળ ઘટી ગયું અને એના જ કારણે એનો ગુણોત્તર 1 કરતાં ઓછો થઈ ગયો તો એ પદાર્થ પાણીની અંદર તરશે. તો એનો મતલબ છે લાકડું પાણીમાં કેમ તરે છે તો લાકડાનું કદ વધુ છે પણ એમાં સમાયેલું દળ એના કરતાં ઓછું છે એટલે લાકડું પાણીમાં તરી શકે છે. પણ પથ્થર પાણીમાં કેમ ડૂબી ગયો તો સ્વાભાવિક વસ્તુ છે, પથ્થરના કદ કરતાં એમાં સમાયેલું દળ વધુ છે એટલે પથ્થર પાણીમાં ડૂબી ગયો. આ બધું ડિપેન્ડ કરે છે એની ઘનતા પર અને એના લીધે જ આ આર્કિમિડીઝે શરૂઆત કરી. એટલે જ ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે આર્કિમિડીઝને ઓળખવામાં આવે છે, ગણિતના પિતા તરીકે પણ આર્કિમિડીઝને ઓળખવામાં આવે છે. બીજું, સ્ટીમરો દરિયામાં ઘનતાને તફાવતને આધારે તરે છે. સ્વાભાવિક વસ્તુ છે, આવડી મોટી સ્ટીમર છે તો સ્ટીમર તમે જોયું હોય તો વિશાળકાય મોટી હોય તો એનું કદ વધુ છે પણ એમાં જે સમાયેલું દળ એના કરતાં કેવું છે, ઓછું છે. એટલા જ માટે સ્ટીમર દરિયામાં તરી રહી છે. આ ડિપેન્ડ કરે છે પદાર્થની ઘનતા. કોઈ પણ પદાર્થની ઘનતા પાણીની ઘનતાને સાપેક્ષે નક્કી થાય છે. તો એનો મતલબ કોઈને વચ્ચે એક બે ન્યુટ્રલ તો ગણવો જ પડશે. એને ન્યુટ્રલ તરીકે આપણે કોને લીધેલું છે તો ન્યુટ્રલ તરીકે અહીંયા પાણીને આપણે ન્યુટ્રલ તરીકે લીધેલું છે. તો પાણીની સાપેક્ષે કોઈ ઘનતા પ્લસ હોઈ શકે, કોઈ ઘનતા એના કરતાં ઓછી હોઈ શકે છે. ઓકે, જેમ કે વિશ્વમાં શૂન્યની શોધ કરી ભારતે શૂન્યની શોધ કરી ત્યારે વિશ્વ એવું માનતો હતો કે જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી તો એને ગણતરીમાં શું કરવા લાવવી જોઈએ. પણ ધીરે ધીરે વિશ્વને ખબર પડી કે કોઈ વસ્તુને ન્યુટ્રલ ગણવી જરૂરી છે, કારણ કે એનાથી વધુ પણ હોઈ શકે, એનાથી ઓછું પણ હોઈ શકે. એમ આપણે અહીંયા કોઈ પણ પદાર્થને ન્યુટ્રલ એટલે મધ્યમાં રાખવો પડશે અને એ મધ્યમાં આપણે કોને રાખેલું છે, પાણીની વ્યક્તિનું નામ નથી, અહીંયા પાણી શબ્દની વાત છે. પાણીની એ તો અષ્ટાધ્યાયી જે ગ્રંથ રચેલો હતો એ અલગ છે. તો કોઈ પણ પદાર્થની ઘનતા છે એ પાણીની ઘનતાને સાપેક્ષે નક્કી કરી છે. સ્ટીમરો દરિયામાં ઘનતાને તફાવતને આધારે તરે છે. જો આર્કિમિડીઝ ના હોત, જો આર્કિમિડીઝે ઘનતાની શોધ ના કરી હોત તો સ્ટીમરો દરિયામાં તરતી ના હોત એવું કહી શકાય નહીં. એના પછી બીજો કોઈક વૈજ્ઞાનિક આવીને પેદા થયો હોત, કદાચ એને શોધી દીધું હોત. ઓકે, પણ શરૂઆત કરી આર્કિમિડીઝે એટલે શ્રેય જાય છે આર્કિમિડીઝને. ઉત્પ્લાવક બળ, તરલનો સિદ્ધાંત આધાર છે ઘનતા પર. ઘનતા બરાબર દળના છેદમાં કદ. કોઈ પણ પદાર્થ શુદ્ધ છે મતલબ સોનું 24 કેરેટ છે એ નક્કી થાય છે પદાર્થની ઘનતા પર નક્કી થાય છે. તો આપણે જોઈએ કેટલીક અગત્યની ઘનતાઓની આપણે વાત કરીએ. એમાંની પહેલી ઘનતા આપણે જોઈએ કે પાણીની
વિશિષ્ટ ઘનતા કેટલી લીધેલી છે? તો 1000 પાછળ એકમ ઓલરેડી આપણે કહી ચૂક્યા હતા, કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે આ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. જો એને 1 લખીશ તો પાછળ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જોવા મળશે. પાણીની વિશિષ્ટ ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ, 1 લખીશ તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. કેમ ભાઈ? તો સ્વાભાવિક વસ્તુ જુઓ, કિલોગ્રામના મીટરમાં કન્વર્ટ, કિલોગ્રામના ગ્રામમાં કન્વર્ટ કરીશ તો 1000 થશે. 1000 ગુણ્યા 1000, અહીંયા ગ્રામ જોવા મળે. 1000 મલ્ટીપ્લાય 1000 ઉપર ગ્રામ થઈ ગયા. મીટરના સેન્ટીમીટર તો 3 ટાઈમ્સ લખવા પડશે. 100 ગુણ્યા 100 ગુણ્યા 100 સેન્ટીમીટર ક્યુબ. 2 2 4 2 6, 3 ને 3 6, બધું ઉડી જાય છે, વધ્યો 1. એટલે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કોની ઘનતા? તો પાણીની વિશિષ્ટ ઘનતા જોવા મળે છે. તો હવે આની સાપેક્ષે આપણે કેટલીક ઘનતાઓની આપણે ચર્ચા કરીએ. તો કેટલીક ઘનતા, ચલો, આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે તો ખાસ યાદ રાખજો. સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ, ચલો, કયા તત્વની ઘનતા સૌથી વધુ જોવા મળે છે? તો એ તત્વનું નામ છે ઓસ્મિયમ. કયું તત્વ છે મિત્રો? ઓસ્મિયમ નામનું તત્વ છે. 76 પરમાણુ ક્રમાંક OS. આ ઓસ્મિયમ તત્વ સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ છે, જેની ઘનતા 22.59 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જો કિલોગ્રામ પર મીટર ક્યુબની વાત કરું તો 22,590 આ ઓસ્મિયમની ઘનતા છે સૌથી વધુ. બીજા નંબરની ઘનતા ધરાવતું તત્વ જેનું નામ છે ઇરિડિયમ. હવે ઇરિડિયમને ખાસ એક આ યાદ રાખી દેજો, મેઘધનુષ્ય ધાતુ તરીકે ઓળખવામાં આવે. મેઘધનુષ્ય ધાતુ તરીકે, જેના પર સૂર્યપ્રકાશ, એના દ્વારા ઇરિડિયમ દ્વારા કોઈ પણ પ્રકારનું બનાવવામાં આવ્યું. જેમ કે ઘણા હેલ્મેટના જે લેયર હોય છે એમાં ઇરિડિયમ વપરાય છે, અને એના જ કારણે એના પર જે રંગ પડતા હોય તો હેલ્મેટના જે ગ્લાસ છે એ પણ આપણને અલગ અલગ પ્રકારના 7 રંગોના જોઈ શકીએ છીએ આપણે. ઓસ્મિયમ એ સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ છે. તો હવે આવી ધાતુઓ કેમ મેટર કરે છે? જેમ કે આપણે સ્પેસની વાત કરીએ તો મિત્રો, ચલો, સ્પેસ હમણાં જ આપણે રોકેટ, આપણે કાલે જ ચંદ્રયાન 3 લોન્ચ કરી ચૂક્યા. તો ચંદ્રયાન 3 આપણે કાલે લોન્ચ કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ, જેમ કે આપણે અવકાશની અંદર જઈએ છીએ ત્યારે એ જે લોકો છે એ કેસરી સૂટ એન્ડ વ્હાઇટ સૂટનો ઉપયોગ કરતા સ્પેસ શટલની વાત કરું છું. તો અવકાશની અંદર વ્હાઇટ સૂટનો ઉપયોગ થાય છે. કેમ? તો વિકિરણોથી બચવા માટે. પણ જ્યારે નીચે તરફ, ધરતી તરફ આવે છે ત્યારે કેસરી સૂટનો ઉપયોગ કરે છે. એની પાછળનું કારણ છે કે પાણીની અંદર તરતા હોય તો એ રંગ સરળતાથી જોઈ શકાય છે, નિહાળી શકાય છે. વ્હાઇટ રંગ દૂરથી નિહાળી શકાતો નથી, એટલા માટે નીચે જ્યારે આવે છે ત્યારે એ કેસરી સૂટ પહેરેલો જોઈ શકીએ. હવે આપણે અવકાશની અંદર જઈએ છીએ તો અવકાશની અંદર ગ્રેવિટી તો છે જ નહીં. તો ગ્રેવિટી નથી મિત્રો, તો ત્યાં મેટર શું કરે છે? ત્યાં મેટર માસ કરે છે. માસ એટલે શું મિત્રો? તો માસ એટલે જેને આપણે દળ કહીએ છીએ. કેમ? તો વજન, મેં તમને કીધું કે વજન એ શું છે? દળ અને ગુરુત્વાકર્ષણનો ગુણાકાર છે. પણ દળ એ અચળ રાશિ છે, એ ક્યારે બદલાતી નથી. તો જેટલું પોતાનું દળ વધારે હશે એટલું એ ફ્રિક્શન પેદા કરી શકવા માટે સક્ષમ હશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આવી જે ધાતુઓ છે એમનું દળ વધારે છે તો ઓછા કદની અંદર વધુ દળ સમાયેલું છે. મતલબ જે ફાઉન્ટેન પેન, આપણે 3 ઇડિયટ્સવાળી વાત કરીએ તો એવી જે પેનની બનાવટો છે અથવા તો એવા કોઈ ટૂલ્સની બનાવટ છે તો એ સમયે અવકાશની અંદર આવા ઓસ્મિયમ જેવા ધાતુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કેમ? તો આમનું જે દળ છે, અહીંયા પૃથ્વી ઉપર જો આપણે એનું વજન 1 સ્ક્વેર ફૂટનો જો ટુકડો કહું તો એનું વજન 500 ન્યૂટનનું થાય. એનું દળ 50 કિલોગ્રામ છે, એટલે 500 ન્યૂટન તમે સમજી શકો છો કે આવડો એવો ટુકડો જેને આપણે 500 કિલોગ્રામનો કહીએ તો આપણા હાથથી એને ખસેડી પણ શકાતા નથી, એટલો વજનદાર થઈ જાય છે. તો સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ ઓસ્મિયમ. હવે આ ઘનતાની જગ્યાએ કે સૌથી ભારે તત્વ તોય ઓસ્મિયમ. હવે સૌથી ઓછી ઘનતા ધરાવતું તત્વ, જેનું નામ છે હાઇડ્રોજન. હવે ઘણા લોકોને સાહેબ તત્વ એટલે એના મગજમાં મેટલ એલિમેન્ટ જ આવે છે. આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર કેટલા તત્વો રહેલા છે? તો ટોટલ 118 તત્વો રહેલા છે. તો સ્વાભાવિક વસ્તુ છે 118 તત્વોની અંદરથી 91 એલિમેન્ટ છે એ મેટલ છે,
20 એલિમેન્ટ છે નોન મેટલ છે અને 7 એલિમેન્ટ એવા છે કે જે મેટેલોઇડ છે. મેટેલોઇડનો મતલબ થાય અર્ધ ધાતુ તત્વો. તો બધા તત્વો ઘન પણ છે, બધા વાયુ પણ છે, એની અંદર મિશ્રિત પ્રવાહી પણ છે, અલગ અલગ પ્રકારના સ્વરૂપની અંદર તત્વો જોવા મળે છે. તો એનો મતલબ સૌથી ઓછી ઘનતા ધરાવતું તત્વ મતલબ પ્રોટોનની સંખ્યા એક જ છે, એટલા જ માટે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ એક છે. પણ હવે અહીંયા શબ્દ એવો વાપરું કે સૌથી ઓછી ઘનતા ધરાવતું ધાતુ તત્વ. ચલો, ધાતુ તત્વ કયું છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અધાતુ તત્વ, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 અધાતુ તત્વ, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 એ ધાતુ તત્વ છે. તો લિથિયમ. અને આપણને ખ્યાલ છે કે આપણે લિથિયમનો ઉપયોગ સૌથી વધુ ક્યાં કરીએ છીએ? લિથિયમનો ઉપયોગ આપણે મોબાઈલની બેટરી બનાવવા કરીએ છીએ. અને એટલા જ માટે મોબાઈલની બેટરીના એમએચ વધતા મોબાઈલનું વેઇટ એટલી હદે વધી જતું નથી. કેમ? તો સૌથી હલકું ધાતુ તત્વ છે. કદાચ એનું કદ વધારવાથી એનું દળની માત્રા એટલી હદે વધતી નથી. અને એના જ કારણે આ લિથિયમનો આપણે બેટરીની અંદર ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ખાસ બાબત છે કે સીપીસીબી દ્વારા, સીપીસીબી એટલે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લિથિયમનો ઉપયોગ ફટાકડાની અંદર પ્રતિબંધિત કરેલું છે. કારણ કે આવા તત્વોના કારણે આ પાણી દ્વારા આપણને શરીરની અંદર બીમારીઓ થઈ શકે છે, આપણા શરીરમાંથી નીકળી શકતા નથી. તો આવા તત્વો સરકાર એટલે સરકારનો એક ભાગ સીપીસીબી દ્વારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આ જીપીએસસી લેવલે પૂછાયેલો પ્રશ્ન છે. તો આવા પ્રશ્નો ધ્યાન રાખજો ખાસ બાબતે. ચલો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સીપીસીબી દ્વારા કુલ 5 તત્વો પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ફટાકડાની અંદર વાપરવા માટે. એક તત્વ તો બોર્ડ ઉપર છે, બાકીના અન્ય 4 તત્વો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો હવે જોઈએ આપણે કેટલીક અગત્યની ઘનતાઓ. હવે ઘનતાઓ કોની તો મતલબ થોડી ઘણી જે આંકડાકીય માહિતી છે, ન્યુમેરિકલ ડેટા છે, એ ન્યુમેરિકલ ડેટાની આપણે ચર્ચા કરીએ. તો પહેલી ઘનતા આપણે શરૂઆત કરીએ. જેમ કે આપણે આભૂષણો વાપરીએ છીએ અને એ આભૂષણ પૈકીની આપણે વાત કરીએ પ્લેટિનમ. પ્લેટિનમની ઘનતા છે 21.45 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એટલે 21,450 ગ્રામ પર કિલોગ્રામ પર મીટર ક્યુબ. જો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લખીશ તો પછી 21.45 અને કિલોગ્રામની અંદર લખવું તો 21,450 કિલોગ્રામ પર મીટર ક્યુબ. કારણ કે આપણે હાલ વાત કરી હતી પાણીની ઘનતા કેટલી લખી હતી? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ લખી હતી અને ગ્રામની અંદર લખી હતી 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો હંમેશા ઘણા મોટામાંથી નાના તો નાનાની અંદર આપણે કન્વર્ટ કરતા જોયું કે છેદ મોટો હોવાના કારણે અહીંયા 1 થાય છે. તો અહીંયા ગ્રામની અંદર આપણે પોઈન્ટની અંદર ઘનતાઓ સરળતાથી આપણને યાદ રહી શકે. બીજા નંબરની છે સોનું. સોનું જેની ઘનતા છે 19.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો સોનાની ઘનતા ફિક્સ છે. સોનાની ઘનતાઓ આવી ઘનતાઓ બદલાતી નથી. ઓકે, અને જેના કારણે આ ઘનતાઓ ફિક્સ હોવાના કારણે અંદર જો બીજી કોઈ એલિમેન્ટ્સ ઉમેરવામાં આવે છે તો એ એલિમેન્ટ્સના કારણે ઇઝીલી ખ્યાલ આવી શકે કે સોરી મિત્રો અહીંયા 3 આવશે. 19.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ સોનાની ઘનતા. 3 નંબરની વાત કરીએ પારો, 13.54 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 4 નંબરની વાત કરીએ સિલ્વર, જે આપણે આભૂષણની અંદર ઉપયોગ કરીએ, 10.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો પ્લેટિનમની છે 21.45, સોનાની 19.3 મતલબ 19,300 કિલોગ્રામ પર મીટર ક્યુબ. મતલબ સોના કરતાં પણ પ્લેટિનમ ભારે છે અને સિલ્વર કરતાં સોનું ભારે. કેટલાક લોકો જે કેમિસ્ટની અંદર લેબમાં કામ કરેલા હોય અથવા તો લેબની અંદર પારાની બોટલ હાથમાં પકડી છે તો એમને અનુભવ થયો છે કે બોટલ છે નાની પણ છે ગજબની વજનદાર. એની પાછળનું કારણ છે ઓછા કદમાં લિક્વિડ છે છતાં પણ એનું દળ વધુ એકત્ર થયેલું છે કે કારણ કે પારાનો પરમાણુ ક્રમાંક છે 80 અને એના જ કારણે પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક છે 78, સોનાનો પરમાણુ ક્રમાંક છે 79. ઓકે, તો એના જ કારણે જોઈ શકીએ છીએ કે પ્લેટિનમ, સોનું આ બધું શું છે વધુ ભારે છે. તો અન્ય ઘનતા 5મા નંબરની ઘનતાની આપણે વાત કરીએ. 5મા નંબરની ઘનતાની અંદર જોઈએ આપણે તાંબુ. તાંબાની ઘનતા 9.86 મતલબ 9,886 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આમાં 9.86 લખીએ તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તાંબાની ઘનતા જોવા મળે. એના પછી 6 નંબરની વાત કરીએ તો એલ્યુમિનિયમ.
એલ્યુમિનિયમની જે ઘનતા છે એ 2.71 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જોવા મળે છે. એ જ રીતે આપણે બરફની વાત કરીએ. બરફની ઘનતા 0.917 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જોવા મળે છે. એનો મતલબ બરફની ઘનતા, આવા ન્યુમેરિકલ ડેટા છે એ કઈ પરીક્ષાઓની અંદર જોવા મળે મિત્રો? તો આવા ન્યુમેરિકલ ડેટા કે જે લોકો ટેકનિકલની તૈયારી કરતા હોય તો એ ટેકનિકલની તૈયારીમાં ડેફિનેટલી આવા ન્યુમેરિકલ ડેટા પૂછાય છે, તો ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. ઓકે, તો પ્લેટિનમ 21.45, સોનું 19.3, પારો 13.54, સિલ્વર 10.8, તાંબુ 9.86, એલ્યુમિનિયમ 2.71, એ જ રીતના બરફ 0.917. ચાલો મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે પાણીમાંથી બરફમાં રૂપાંતરિત થયા પછી બરફની અંદર એની ઘનતા પર શું અસર થાય છે અથવા શું ફરક પડે છે? તો ચલો, પાણીનું જ્યારે બરફમાં રૂપાંતર થાય ત્યારે એની ઘનતા વધે છે, ઘનતા ઘટે છે, અચળ રહે છે કે કહી શકાય નહીં? જવાબ તમારી સામે છે. ચલો, એના કદમાં શું ફેરફાર થાય એ પણ મને કોમેન્ટ કરો. એનું કદ વધે, પાણીમાંથી જ્યારે બરફ બને ત્યારે એના કદમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, સમાન રહે છે કે કહી શકાય નહીં? ચલો હવે જોઈએ. તો હવે વાત કરીએ, અહીંયા ઘનતાનો જે ટોપિક છે એ ઓલ ઓવર આપણે ફરીથી આર્કિમિડીઝ દ્વારા શોધ થઈ. દળ અને કદનો ગુણોત્તર, કદ વધે દળ ઘટે તો ઘનતા ઘટે, દળ વધે કદ ઘટે તો ઘનતા વધે છે. એમ ધાતુ હોય એ શું થતી જાય છે? ભારે થતી જાય છે. ઓકે, કદ વધતા દળ ઘટતા એમ શું થતી જાય છે? હલકી થતી જાય છે. આ શોધ કરી હતી આર્કિમિડીઝે. ઉત્પ્લાવક બળ, તરલનો સિદ્ધાંત, ફ્લોટેશન રૂલ્સ, જે પદાર્થની ઘનતા ઉપર, કોઈ પણ પદાર્થની શુદ્ધતા એની ઘનતા ઉપર આધારિત છે. ચલો, તો હવે આપણે મૂળ ટોપિક છે કે આ જે ઘનતા વિશે તો આપણે ચર્ચા કરી ચૂક્યા, આર્કિમિડીઝ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે એની અંદર સંકળાયેલી આપણે મૂળભૂત રીતેની રાશિઓની આપણે વાત કરીએ તો મૂળભૂત રાશિઓ કેટલી છે? તો મૂળભૂત કુલ રાશિઓ 7 છે. ઘણાને 12 રાશિઓ થતી હોય, મેષથી માંડીને મીન સુધી, અલયથી દ સુધી, એ અલગ છે. અહીંયા મૂળભૂત રીતે કેટલી રાશિઓ જોવા મળે છે? તો 7 રાશિઓ એ મૂળભૂત રાશિઓ છે. કઈ કઈ? તો કઈ કઈ ભરત અને શત્રુઘ્નની માતા. તો હાલો જોઈએ કઈ કઈ રાશિઓ. તો પહેલી રાશિની આપણે ચર્ચા કરીએ અને પહેલી રાશિ છે અંતર. અંતર, ચલો અહીંયા આપણે ઉપર પદ્ધતિ આધારિત પહેલાં એકવાર લખીએ, પૂરી માહિતી આપણે જાણીએ. ચલો અહીંયા લખીએ રાશિ, પછી લખીએ કોકિલા અને પછી લખીએ ગોપી. રાશિ, કોકિલા અને ગોપી. રાશિ એનો એસઆઈ એકમ એન્ડ એની સંજ્ઞાની આપણે ચર્ચા કરીએ તો પહેલી રાશિ છે અંતર. અંતર એ મૂળભૂત રીતે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જાઓ તોય અંતર છે. નાનામાં નાની અંદર નેનોમીટર કે પિકોમીટરમાં જાઓ તોય મૂળ શું છે? એ અંતર જ છે. તો અંતરની મૂળભૂત રીતે મિડલમાં લીધેલી રાશિ જેને કહેવાય મીટર, અને મીટરની સંજ્ઞા લખાય એમ. બીજા નંબરની રાશિ છે દળ, જેને દ્રવ્યમાન તરીકે ઇંગ્લિશમાં આપણે જેને માસ તરીકે ઓળખીએ છીએ. તો દળ જેને એસઆઈ એકમ થાય કિલોગ્રામ, જેની સંજ્ઞા લખાય કેજી. ત્રીજા નંબરની રાશિ છે સમય. સમય, સમય જે એસઆઈ એકમ તરીકે સેકન્ડ, એસ તરીકે. હવે અંતર, દળ અને સમય, આ 3 રાશિઓને આપણે યાદ રાખવાની એક શોર્ટકટ ટ્રીક આપણે જોઈએ. અંતર એસઆઈ એકમ મીટર, દળ એસઆઈ એકમ કિલોગ્રામ, સમય એસઆઈ એકમ સેકન્ડ. આ 3 રાશિઓ આધારિત આપણે એક પદ્ધતિની રચનાઓ કરેલી, અને પદ્ધતિ પૈકીની જેને આપણે સર્વ સ્વીકૃત પદ્ધતિ તરીકે MKS પદ્ધતિ. કઈ પદ્ધતિ મિત્રો? MKS પદ્ધતિ. આ MKS પદ્ધતિ એટલે શું? તો મીટર, કિલોગ્રામ અને સેકન્ડ, જેને આપણે સ્વીકારેલી છે. આ પદ્ધતિને આપણે કેવી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ? એસઆઈ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. કઈ પદ્ધતિ તરીકે? એસઆઈ પદ્ધતિ. તો MKS, M મીટર, K કિલોગ્રામ અને એસ એટલે સેકન્ડ. અન્ય આપણે બીજી પદ્ધતિનો જે ઉપયોગ કરીએ છીએ જેમ કે CGS પદ્ધતિ અને FVS પદ્ધતિ. તો આમાંથી આપણે CGS પદ્ધતિ એટલે શું? તો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ.
એ જ રીતના આપણે બ્રિટિશ પદ્ધતિનો ઉપયોગ કરીશું FVS, જેને આપણે કહીએ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો હાલો મિત્રો, 1 ફૂટ બરાબર કેટલા ઇંચ કોમેન્ટ કરો અને 1 પાઉન્ડ બરાબર કેટલા ગ્રામ કોમેન્ટ કરો. તો પરીક્ષાની અંદર આ ખાસ કે ઘણા એવા યુનિટ હશે કે તમને કે નીચેનામાંથી આવું પૂછે કે કાર્યનો CGS એકમ જણાવો, ત્યારે આપણને ખબર પડે કે આવા પણ એકમો કામના છે ભાઈ, કે MKS, CGS અને FVS આ 3 પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાંથી આપણે SI પદ્ધતિ તરીકે MKSને સ્વીકારેલી છે, મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો કાર્યનો CGS એકમ અર્ગ થાય છે. કયો થાય છે? તો અર્ગ તમે જાણતા હશો. ત્યારે ક્યારેક આવા એકમો પણ આપણા માટે ખૂબ જ અગત્યના બને છે. તો આ 3 રાશિઓ આપણે MKS આધારિત યાદ રાખીશું. તો 3 રાશિઓનો ઉપયોગ જ થયેલો છે પદ્ધતિઓ બનાવવા માટે. 4 નંબરની રાશિ, ચલો 4 નંબરની રાશિ આપણે અત્યારે હાલની તારીખમાં ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, અને એ ક્લાઇમેટ ચેન્જ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ, અને એના જ કારણે આપણને ઠંડી લાગે, ગરમી લાગે. આ જે ઋતુ પ્રક્રિયા ચેન્જ થઈ રહી છે, તો આપણા સ્કિન આધારિત આપણને જે ટેમ્પરેચર મેજર કરીએ, એ ટેમ્પરેચર એટલે શું? તાપમાન, થર્મોડાયનેમિક્સ ટેમ્પરેચર, અને તાપમાનનો SI એકમ થાય કેલ્વિન, જેની સંજ્ઞા થાય કે. ચલો હવે આપણને ગરમી લાગતી હતી. હવે ગરમી આપણે બહાર હતા, માની લો કે આપણે બપોરે ભર તડકે બહાર ગયેલા છીએ એટલે આપણને ગરમી લાગે છે. તો ગરમી એટલે તાપમાન, તાપમાનનો SI એકમ કેલ્વિન. સેલ્સિયસ લખવો નહીં, ખાસ બાબતનું ધ્યાન રાખવું. ગરમી લાગતી હતી, આપણે રૂમમાં ગયા, આપણા કમરામાં ગયા, એટલે કમરાની અંદર ગયા, પહેલું આપણે કામ કરીશું લાઇટ પંખા ચાલુ કરવાનું. હવે લાઇટ ને પંખા ચાલુ થયા તો કોનાથી થયા? તો લાઇટ અને પંખા જે ચાલુ થયા એ થવા પાછળનું કારણ શું? તો થવા પાછળનું કારણ આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ. કોના કારણે થયા? તો વિદ્યુત પ્રવાહના કારણે. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ થાય એમ્પિયર, અને એમ્પિયર એટલે શું કહેવાય? એની સંજ્ઞા એ. ગરમી લાગતી હતી, તાપમાન, રૂમમાં ગયા તો વિદ્યુત પ્રવાહથી જે પંખાને લાઇટ ચાલુ થઈ. હવે અંધારું હતું, સ્વાભાવિક વસ્તુ છે, અને અંધારાના કારણે ચલો અન્ય જે 6 અને 7 નંબરની જે રાશિ છે મિત્રો, એની આપણે ચર્ચા કરીએ. તો અંધારાના કારણે આપણે કેવી સ્થિતિઓ જોવા મળે? તો આપણે રૂમની અંદર જોઈ શકતા નથી. તો એના કારણે 6 નંબરની રાશિ કે આપણે લાઇટ ચાલુ કરી અને લાઇટમાંથી ઉત્પન્ન થયો પ્રકાશ. એ પ્રકાશ કેટલો દૂર ફેલાશે તો એની તીવ્રતા નક્કી કરે છે. તો 6 નંબરની રાશિ છે જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા એટલે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. તો કોની જ્યોતિ તીવ્રતા? જેની તરંગ લંબાઈ વધારે છે એમ એની જ્યોતિ તીવ્રતાઓ વધારે જોવા મળે છે. તો જ્યોતિ તીવ્રતા માટે આપણે SI એકમ ઉપયોગ કરીએ કેન્ડેલા, જેને આપણે CD કહીએ. અને છેલ્લી રાશિ કે રૂમમાં ગયા પછી આપણે શાંતિથી બેઠા, હવે પાણીની બોટલથી આપણે પાણી પીશું, 1 ઘૂંટડો, 2 ઘૂંટડા, 3 ઘૂંટડા એમ થયો. 7મા નંબરની રાશિ થઈ દ્રવ્યનો જથ્થો, જેને મોલ તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્યનો જથ્થો મોલ, MOL. ફરીથી આપણે મૂળભૂત 7 રાશિઓને કળકળાટ યાદ રાખીએ. MKS પદ્ધતિ આધારિત મીટર, દળ અને સમય, મીટર, કિલોગ્રામ, સેકન્ડ એના એકમ છે. બહાર ગરમી લાગતી, તાપમાન SI એકમ કેલ્વિન. રૂમમાં ગયા, લાઇટ પંખા ચાલુ કર્યા, વિદ્યુત પ્રવાહ એમ્પિયર. લાઇટ ચાલુ થઈ, જ્યોતિ તીવ્રતા કેન્ડેલા, CD. અને લાસ્ટની અંદર આપણે બેઠા અને પછી પાણી પીધું એટલે દ્રવ્યનો જથ્થો મોલ. તો આ જે દ્રવ્યના જથ્થાનો જે એ ન્યુમેરિકલ જે આંકડો આપેલો છે કે 1 મોલ સંયોજનમાં રહેલા અણુની સંખ્યા કેટલી જોવા મળે છે? 1 મોલ સંયોજનમાં રહેલ અણુની સંખ્યા 6.022 × 10⁻23. આ આંકડાને નંબર ઓફ એવોગેડ્રો તરીકે ઓળખવામાં આવે, કારણ કે એવોગેડ્રો દ્વારા શોધ થઈ કે 1 મોલ સંયોજનમાં રહેલા અણુની સંખ્યા, જેને આપણે મોલ તરીકે ઓળખીએ છીએ. દ્રવ્યનો જથ્થો, જેનો SI એકમ મોલ છે. ખાસ બાબતનું ધ્યાન રાખજો ભાઈ. તો અહીંયા મૂળભૂત આપણે 7 રાશિઓની શું કરી? ચર્ચા કરી. અંતર, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. હવે આ રાશિઓના મુખ્ય 2 પ્રકાર છે, સદિશ છે અને અદિશ છે.
તો હવે રાશિઓના મુખ્ય બે પ્રકારની ચર્ચા કરીએ. પહેલી અદિશ રાશિઓ. જે રાશિઓ ફક્ત મૂલ્ય દર્શાવતી હોય તેવી રાશિઓને અદિશ રાશિ. અદિશ શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે જે રાશિઓ ફક્ત મૂલ્ય દર્શાવી શકતી હોય, મતલબ એમાં દિશા વિહીન, એને દિશા સાથે એના મૂલ્યને કંઈ લેવા દેવા છે નહીં, એવી રાશિઓને આપણે કેવી રાશિઓ તરીકે ઓળખીએ છીએ? અદિશ રાશિઓ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમામ મૂળભૂત રાશિઓ. તો મૂળભૂત રીતે જે પણ રાશિઓ છે બધી કેવી છે? અદિશ. આપણે એક રાશિની ચર્ચા કરી, ઘનતા. ઘનતા પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એ જ રીતના બીજી વાત કરી કે એમાંથી એક રાશિ કદ. કદ પણ અદિશ રાશિ છે. ઝડપ, કાર્ય વગેરે રાશિઓ કેવી છે? અદિશ રાશિઓ છે. આ રાશિઓમાં કોઈ પણ પ્રકારની દિશા સહિતના મૂલ્યો દર્શાવી શકતી નથી, એટલા માટે આપણે એને કેવી રાશિઓ તરીકે ઓળખીએ છીએ? અદિશ રાશિઓ તરીકે ઓળખીએ. અને બીજી જે રાશિઓ છે એ સદિશ રાશિઓ. તો સદિશ રાશિઓ કે જે રાશિઓ દિશા સહિત મૂલ્ય દર્શાવતી હોય તેવી રાશિઓને સદિશ રાશિઓ તરીકે ઓળખીએ છીએ. દિશા સહિતના મૂલ્યો, દિશા રહિતના નહીં. મતલબ દિશા નહીં હોય તો એ રાશિ મૂલ્ય દર્શાવી શકતી નથી. એવી રાશિઓ પૈકી જે વાત કરીએ તો મુખ્ય રાશિ છે સ્થાનાંતર. એમાંથી બનતી રાશિ વેગ, પ્રવેગ, વેગમાન, બળ, વજન, બળનો આઘાત, ઇટીસી જે રાશિઓ છે એ સદિશ છે. અદિશ રાશિઓ ફક્ત મૂલ્ય દર્શાવતી હોય તો તમામ મૂળભૂત રાશિઓ અંતર, દળ, સમય, તાપમાન, વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો બધી રાશિઓ અદિશ છે. ઘનતા પણ અદિશ છે. એમાં રહેલી કદ પણ અદિશ રાશિ હતી. ઝડપ પણ અદિશ છે અને કાર્ય પણ અદિશ રાશિ છે. સદિશ રાશિઓ સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન, બળ, વજન અને બળનો આઘાત. હવે આપણે આને સમજીએ કે અદિશ શું અને સદિશ શું, એની આપણે ચર્ચા કરીએ. તો અદિશ અને સદિશ વચ્ચેની આપણે બે રાશિની આપણે ચર્ચા કરીએ તો એક રાશિ છે ઝડપ અને એની સામે બીજી એક રાશિ છે વેગ. ઝડપને ઇંગ્લિશમાં આપણે સ્પીડ કહીએ અને વેગને ઇંગ્લિશમાં આપણે વેલોસિટી કહીએ. તો ઝડપ એટલે શું? પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, એટલે અંતર ભાગ્યા સમય. ઝડપ એટલે શું ભાઈ? અંતર ભાગ્યા સમય. અને પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, તો સ્થાનાંતર ભાગ્યા સમય. તો ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત છે કે ઝડપ એ અંતર ભાગ્યા સમય છે, સ્થાનાંતર અને વેગ એ સ્થાનાંતર ભાગ્યા સમય છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્ગમ બિંદુથી પૂર્વ દિશામાં એ બિંદુથી બી બિંદુએ 4 કિલોમીટર અંતર કાપે છે અને બી બિંદુથી પોતાના જમણા હાથે સી બિંદુએ 3 કિલોમીટર અંતર કાપે છે. તો વ્યક્તિએ કુલ અંતર કેટલું કાપ્યું? તો કુલ અંતર 4 + 3 = 7 કિલોમીટર કાપ્યું. આમાં એને ક્યાં દિશાનું કંઈ જરૂરિયાત છે? તો અંતર હું એકના એક રસ્તા ઉપર જેટલી વાર જાઓ છો આવો છો બધું કુલ જ થાય છે. પણ હવે સ્થાનાંતર શું? તો સ્થાનાંતર કોઈ પણ પદાર્થ પોતાના ઉદ્ગમ બિંદુની સાપેક્ષે કઈ દિશામાં સુરેખ પથ ઉપર છે એ દર્શાવતા મૂલ્યને આપણે સ્થાનાંતર કહીશું. તો અહીંથી એ ટુ સીનું જે મૂલ્ય છે એ ટુ સીના મૂલ્યને આપણે શું કહીએ? સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. તો શું થાય ભાઈ? પાયથાગોરસનો પ્રમેય. AC² = AB² + BC² 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5. તો આ વ્યક્તિએ સ્થાનાંતર કેટલું કર્યું? તો 5 કિલોમીટર. કેટલું સ્થાનાંતર કર્યું મિત્રો?
5 કિલોમીટર સ્થાનાંતર કર્યું. તો આવા ગણિતની અંદર પણ આ દાખલા પૂછાય છે. તો સ્થાનાંતર અને અંતર વચ્ચેનો તફાવત શું? તો અંતર કોઈપણ દિશા સહિતનું મૂલ્ય નથી. તમે કોઈપણ રસ્તા ઉપર જાઓશો, આવશો, આડાવડા ચાલોશો, ગમે તે છે તો કુલ દર્શાવે છે. સ્થાનાંતર શું છે? પોતાના ઉદ્ગમ બિંદુથી લાસ્ટ અંતિમ સ્થાનનું સુરેખ પથને જોડતું મૂલ્ય એટલે સ્થાનાંતર. માની લો કે કોઈ નદી છે, એ નદી અત્યારે ઓવરફ્લો થઈ રહી છે, બાજુમાં કોઈ ગામ છે. હવે ગામને નદીની સાપેક્ષે 5 કિલોમીટર સ્થાનાંતર કરાવવાનું છે. તો આમ ગયા ને પાછા અહીંયા 5 કિલોમીટર થઈ ગયું, મૂકી દીધું. તો આ તો 5 કિલોમીટર અંતર કાપ્યું. તો અહીંયાથી ગામને માની લો કે 1 જ કિલોમીટર દૂર લઈ ગયા છે, તો ગામ આખે આખું ડૂબી જશે. તો એ નદીની સાપેક્ષે એની વિરુદ્ધ દિશામાં સુરેખ પથ દર્શાવતા મૂલ્યને શું કહેવાય છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા કેવું હોય? સીધા મૂલ્ય. મતલબ પોતાના ઉદ્ગમ બિંદુથી કઈ દિશા તરફ દર્શાવતું અંતિમ મૂલ્ય એને સ્થાનાંતર કહેવાય. અંતર એકના એક રસ્તા ઉપર ચાલો છો તો એ કુલ જ થવાનું છે. માની લો કે ગયો આવ્યો 8, 12, 16, 20, પણ સ્થાનાંતર શું? અહીંયાથી ગયો 4, રિટર્ન આવી ગયો 0. તો સ્થાનાંતરનું મૂલ્ય પોતાના ઉદ્ગમ બિંદુથી કઈ દિશામાં છે દર્શાવે છે. તો અહીંયા વેગના મૂલ્ય શૂન્ય થઈ શકે, પણ ઝડપના મૂલ્યો ક્યારે શૂન્ય થાય નહીં. કેમ? તો અંતરના મૂલ્ય શૂન્ય ના હોય, અને અંતર સમય સાથે કપાય છે તો સમયના મૂલ્ય પણ શૂન્ય હોતા નથી. પણ આમાં સ્થાનાંતરના મૂલ્યો કેવા હોય છે? શૂન્ય હોઈ શકે છે. હવે ઝડપ અને વેગ ક્યારે સમાન હોય મિત્રો? તો ઝડપ અને વેગ ત્યારે જ સમાન હોય જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય, ત્યારે જ અંતર અને વેગના મૂલ્યો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો મિત્રો આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા ઘનતા, આર્કિમિડીઝ દ્વારા શોધ થઈ. એ સિવાય આપણે મૂળભૂત 7 રાશિઓની આપણે ચર્ચા કરીને એના આધારિત આપણે રાશિઓનો જે તફાવત છે એ જોયું કે સદિશ શું અને અદિશ શું. તો સદિશ અને અદિશ વચ્ચે, અદિશ એટલે દિશા રહિતના મૂલ્યો, સદિશ એટલે દિશા સહિતના મૂલ્યો તો જોઈ ચૂક્યા આપણે. એની અંદર રાશિઓ પણ જોઈ ચૂક્યા. હવે અને એના આધારિત આપણે ઝડપ અને વેગ આધારિત સમજી ચૂક્યા કે અદિશ અને સદિશ વચ્ચેનું મેઇન ડિફરન્સ શું છે. તો મિત્રો આવા જ અવનવા ટોપિક સાથે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ, શુભરાત્રિ.